મને એક બાળક એક વખતે આવીને કહ્યું કે આપ સિદ્ધાંતની વાત કહો છો તે તો બહુ સાચી છે, અમને ગળે ઉતરે છે, પણ હવે જ્યાં સુધી આખો સંપ્રદાય ચામાચીડિયાઓ કેવી રીતે વાત કરતી હોય છે તેની વાત બતાવી રહ્યો છું તમને, કે જ્યાં સુધી વૈષ્ણવ સમાજ અને આખો સંપ્રદાય આ સિદ્ધાંતોને સ્વીકારે નહીં, તેના પહેલા એકતરફા અમે એની અમલબજાવણી કરીશું તો બધા આગળ ચાલ્યા જશે ને અમે પાછળ રહી જશું, એટલે એ અમને પોસાય નહીં. અમે તો પછી કરવું શું? એમણે કહ્યું કે તો એમ કરીએ તો ચાલે કે ન ચાલે, કે સિદ્ધાંત અમે કહેવા જઈએ તો વૈષ્ણવને ગળે ઉતરતા નથી આજે, તો અમારે શું કરવું? મેં કહ્યું ભાઈ એટલું તો આપ કરી શકો ને, કે સિદ્ધાંત ઓછામાં ઓછા કહી તો શકો ને કે ભાઈ સિદ્ધાંત અમારાથી પલાતા હોય અથવા તમને ગમતા હોય વૈષ્ણવોને કે ન ગમતા હોય, પણ સાચા સિદ્ધાંતો આ જ છે. એમણે કહ્યું હું તો ક્યારથી જાણતો જ હતો કે શ્યામ મનોહરજી કોઈ દિવસે ખોટું બોલે નહીં. હાથ મેળવ્યા મારી સાથે, કોઈ દિવસે ખોટું બોલી શકે જ નહીં. આટલા ભણેલા ગણેલા શ્યામ મનોહરજી ખોટું બોલે? હવે મને ખબર પડી કે આપનો અભિપ્રાય એમ છે કે સિદ્ધાંત ફક્ત કહેવા પૂરતા છે. મારી વેચામાં ચીડિયા પાછી બેવકૂફ બનાવી ગઈ આપણને. મેં એ અર્થમાં નહોતું કહ્યું કે સિદ્ધાંત કહેવા પૂરતા છે, મેં એ અર્થમાં કહ્યું કે કોઈક લાચારી હોય આપણી, કે આપણે વૈષ્ણવોને આજે ગળે ન ઉતારી શકતા હોઈએ અને આપણાથી કોઈ ખોટો સ્ટેપ લેવાઈ ગયો હોય સિદ્ધાંત મુજબ, અને તેને આપણે રેક્ટિફાઈ કરવા જઈએ તો વૈષ્ણવ પાછા આપણે ગળે વળગે કે તો પહેલા તમે આમ કહ્યું ને હવે એમ કેમ કહો છો? તો એનો ઉપાય આપણે એ કરી શકીએ કે ભાઈ સિદ્ધાંત તો જણાવી દઈએ કે ભાઈ સિદ્ધાંત આ છે, અમારાથી પલાતા હોય તો પ્રભુની કૃપા, અને ન પલાતા હોય તો અમારું દુર્ભાગ્ય. તરત એમણે હાથમાં આવ્યો કે મને તો વિશ્વાસ હતો જ કે શ્યામ મનોહરજી કોઈ દિવસે એવી અબૌદ્ધિક વાત કરે જ નહીં, કરી શકે જ નહીં, એ તો કહેવા પૂરતા સિદ્ધાંત છે. એટલે મેં કહ્યું મરી ગયા, પાછી બેવકૂફ બનાવી ગયા આપણને ચામાચીડિયા. કોઈ ઉપાય નથી. ટોપ ફ્લોર વેકેન્સી આવી છે આપણી, એમાં અંધકાર ભરાયેલો છે, ભયંકર અંધકાર ભરાયેલો છે, અને ભયંકર અંધકારમાં ઉલટા લટકવા માટે ચામાચીડિયાઓ બધી ટેવાઈ ગયેલી છે. હવે ટેવાયેલી ચામાચીડિયાઓને ભગાડવા જઈએ તો આપણને બેવકૂફ બનાવી જાય. મોડા ઉપર પાછળ તો કોણ કોણ શું ને કરે, મોડા ઉપર આવું બેવકૂફ બનાવી જાય તો પાછળ તો ઘણું બધું કરી શકે. કોઈકને એમ કહી દે કે ના શ્યામ મનોહરજીની વાતો સદ્દન સાચી છે, પણ એ ઉચ્ચાધિકારીઓ માટે છે, તમારા માટે નથી. તો તમે હીનાધિકારીઓની ચિંતા શા માટે કરો છો? હીનાધિકારીઓની ચિંતા શા માટે કરો? આપણે આરટીઓમાં એમ તો નથી કહેતા કે ગાડીને ડાબી બાજુએ હંકારવી એ ઉચ્ચાધિકારી ડ્રાઈવરોનો સિદ્ધાંત છે, હીનાધિકારીઓ તો જમણી બાજુએ હંકારી શકે. ભાઈ હંકારશે તો એક્સિડન્ટ થશે ગામમાં, તેનો જિમ્મેદાર કોણ? હોસ્પિટલમાં જઈને ડોક્ટરને કહીએ કે જે રોગની જે દવાઈ હોય તેને તે દવાઈ આપવી, તે ઉચ્ચાધિકારી મરીજ અને ઉચ્ચાધિકારી ડોક્ટરનો સિદ્ધાંત છે. હીનાધિકારીઓને તો કોઈ પણ દવા કોઈ પણ રોગમાં આપતા જાઓ, પૈસા લેતા જાઓ, બસ. સંસ્કૃતમાં એક બહુ સુંદર કહેવત છે કે યસ્ય કસ્ય તરોર મૂલમ યેન કેન પ્રપેશયે યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. બહુ રોગચાળો ફાટે છે, બધા લોકો બીમાર છે, હીનાધિકારીઓ છે, હવે કરવું શું? તો ગુરુજીએ કહ્યું કે એક કામ કર, જંગલમાં જા, જે જડીબુટી મળે લા, ઘોટ, ગોળીઓ બનાવ. એ પહેચાનવું કેમ કે કયા રોગ ઉપર લાગુ પડશે? મને તારા બાપનું શું જાય, તું ગોળીઓ વાટતો જા બધાને બનાવીને. કોઈકનો રોગ મટશે, કોઈકનો રોગ નહીં મટશે, મટી જશે એ પોતાના 10 બીજા ક્લાયન્ટને લઈને આવશે, નહીં મટે એ પાછો બીજા કોઈકને શોધશે. 50% મળ્યા તો પાછા માલ્થુસિયન થિયરી પ્રમાણે 50ના 150 થઈ જાય. એટલે યસ્ય કસ્ય તરોર મૂલમ યેન કેન પ્રપેશે. કોઈ પણ જડીબુટીને જે કોઈ પણથી પેશન્ટ કરીને ગોળીઓ બનાવીને બનાવી શકતા બનાવો. યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ, દરેક રોગમાં આપવી. હવે શરદી હોય કે ખાંસી હોય, ઉધરસ હોય કે કેન્સર હોય કે ડાયાબિટીસ હોય કે ટીબી હોય, જે દવા આપતા રહ્યો ને જેને મટવાનું હશે મટશે. થનાર વસ્તુ થયા કરે, તું સિદ્ધને ચિંતા કરે, જેમ હાથી કોઠું ગળે
બધું ગળો, જે દવાઈઓ ગળવી હોય તે ગળી જાઓ. એ ધંધો કરવા માટે સારી વસ્તુ છે, ધંધા માટે આ દૃષ્ટિકોણ અત્યંત ઉત્તમ છે. પગ પૂજાવા માટે પણ આ ઉત્તમ છે. પણ હમણાં તાજેતરમાં જ મેં એક ઘટના વાંચી, બહુ સુંદર, કે એક ભાઈ આવી જ રીતે પોતાના ચરણ સ્પર્શ આપીને રોગ મટાડતા હતા તિરુપતિ બાલાજીમાં. તે એવી ભીડ પડી, જે આવે તે પગને હાથ લગાડે ને રોગ મટી જાય. કોઈકના મટે, કોઈકના ન મટે, પણ ગામમાં રૂમર તો ફેલી જાય ને રોગ મટે છે. એક ભગત એવા આવ્યા કે પગ કાપીને જ લઈ ગયા. પોલીસને એમણે કમ્પ્લેન કરી કે ભાઈ મારો પગ ગાયબ થઈ ગયો ભીડમાં. એટલે કોણ કાપી ગયો? એટલે ભીડ એટલી હતી ખબર જ ન પડી કોણ કાપી ગયો. આવી રીતે પગ કાપીને લઈ જાય કોઈ, આપણું માથું કાપીને લઈ જાય. આપણા ઠાકુરજી જે આપણા સર્વસ્વ, એને લોકો પબ્લિક ઠાકુરજી બનાવી દે, માથું કપાઈ જાય. આ યસ્મૈ કસ્મૈ પ્રદાતવ્યમ યદ્વા તદ્વા ભવિષ્યતિ. આમાં કોણ કેવો આવે એનો આપણની પાસે કોઈ નિર્ણય નહીં, કોઈ નિશ્ચય નહીં. જે કોઈ કામ કરે તે કામ આપણે કરવું. હવે કામ કરે છે કે મધર ટેરેસા એ બધા જ સોશિયલ સર્વિસ અને સોશિયલ સર્વિસ આપવાનો સિદ્ધાંત શરૂ કર્યો, તો આપણે પણ મનોરથો આજકાલ બધો જો જાહેરાતમાં એમ જ આવે છે કે 56 ભોગ થવાનો છે, કિડની ઓપરેશન થશે, આંખ ઓપરેશન થશે, દાંત ઓપરેશન થશે. ભગવાનને પેલું ભગવરામણ થતી હશે કે 56 ભોગ આરોગવું ને મારી કિડની ફેલ થાય, ઓવર ડાયાબિટીસના કારણે મારી ના કાપી નાખે કિડની, અને ડાયાબિટીસના કારણે આંખ ખરાબ થાય, નેત્ર ખરાબ થાય, ઠાકોરજીના નેત્રના મોતિયા કાઢી ઉતારી દે. કોના માટે? ભાઈ 56 ભોગને બે વસ્તુ સારી છે, એમાં કોઈને બે મત ન હોઈ શકે, પણ બે વસ્તુને ક્લબ શા માટે કરવી જોઈએ? એક વાત ધ્યાનથી સમજો, બે વસ્તુને ક્લબ કરવાની જરૂરત નથી. બંને વસ્તુ સારી છે. સોશિયલ સર્વિસ પણ એટલી જ સારી છે. એને ભગવાન મનોરથ શા માટે જોડવું જોઈએ? ભગવાન મનોરથે સારા છે, એને ધંધા સાથે શા માટે જોડવા જોઈએ? પણ કેમ કે લોકોમાં અપીલ આજકાલ એ વાતની છે, એટલે લોકો આવી રીતે ડબલિંગ કરે ચામાચીડિયા માફક. એ ચામાચીડિયાની વૃત્તિથી થોડો કાબુ આપણને મેળવવો જોઈએ. અને કાબુ કોઈ પણ રીતે મેળવી ન શકાય, ભગાડવાના પ્રયત્નથી ભાગી નહીં શકે. દરેક વૈષ્ણવ, દરેક પુષ્ટિ માર્ગી, દરેક ગોસ્વામી બાલક જેને પણ મહાપ્રભુજીની કંઠી બાંધી છે, એને સચ્ચાઈથી, નિષ્ઠાથી મહાપ્રભુજીના મુજબ મહાભાગવતનો મુખ્ય સિદ્ધાંત શું છે એ સમજવાનો દૃષ્ટિકોણ હશે. પોતાની મેળે આવી બધી ઉલટી લટકેલી ચામાચીડિયા ટોપ ફ્લોરમાં આવતી બંધ થઈ જશે. કેમ કે અજવાળું થયું એ ચામાચીડિયાને ન પોસાય, એને અંધારામાં જીવવું ફાવે. એ વાતને દ્રઢતા સમજો. તો ભાગવત આપણને અહીંયા બહુ સહાયક થાય છે આ બાબતમાં. આ પ્રકાશ પાડવામાં, આપણા ટોપ ફ્લોરને પ્રકાશિત રાખવામાં ભાગવતથી વધારે કોઈ ઉપયોગી શાસ્ત્ર નથી. અને આપણા હૃદયની ગુહામને પણ પ્રકાશિત કરવામાં ભગવદ રતિથી, ભાગવતથી વધારે કોઈ ઉત્તમ જે છે તે ગ્રંથ હોઈ શકતો નથી. અને આપણા વ્યવહારને પણ ભગવાનની સાથેના આપણા વ્યવહારને પણ સરખી રીતે નિભાવવામાં ભાગવતથી વધારે ઉત્તમ કોઈ કર્તવ્યોપદેશ પરક ગ્રંથ થઈ શકતો નથી. એટલે રતિ, મતિ અને કૃતિ આપણી તનેને શુદ્ધ ગાઈડલાઈન આપનારું કોઈ શાસ્ત્ર હોય તો આ ભાગવત શાસ્ત્ર છે. તે અભિગમથી આપણે ભાગવત શાસ્ત્રને સ્વીકારવો એ સૌથી પહેલી શરત આપણા મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આપણી હોવી જોઈએ. બીજી વાત આ બાબતમાં એક આ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે ભાગવત, જેમ મેં તમને સમજાવ્યું કે ઘણા બધી વસ્તુઓને આવરીને પ્રકટ થયેલું એક શાસ્ત્ર છે. આ સાધારણ શાસ્ત્ર નથી. જૂના જમાનામાં તેથી જેમ કહેવાતું હતું વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, તો વિદ્યાવાન જે હોય એની પરીક્ષા ભાગવતમાં થાય છે. પણ એ વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા એટલે કથા વ્યાસકો, કથા એટલે દક્ષિણા માટે કથા કરનારાઓથી કથા સાંભળવાની જરૂરત નથી. કેમ કે એ પોતે વિદ્યાવાન નથી, એ તો ધનવાન થવા માંગે છે. ધનવાન થવા માંગે છે એટલે તો દક્ષિણા લે છે. જો ખરેખર વિદ્યા જો માંગતા હોય
તો વિદ્યાનો તો વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ કહેવામાં આવ્યું છે. જેટલી તમે વધારે ભાગવત કથા કરો એટલું ભાગવત કથાનું જ્ઞાન તમારામાં દૃઢ થાય. તમે દક્ષિણા લો એટલે તો વાત સાફ થઈ ગઈ ને કે તમે ભાગવતને આપવા માંગો છો ને લેવા માંગો છો પૈસો. એટલે તમે પોતે જ કબૂલ કરી લીધો ને કે ભાગવત કરતા પૈસો જો કથાવાચકને વધારે ગમતો હોય તો શ્રોતાએ શા માટે બેવકૂફ થવો જોઈએ કે પૈસો કરતા ભાગવતને વધારે પસંદ કરે? એને પૈસો જે તમારા પાકીટમાં છે એને તમે વધારે પસંદ કરો. કેમ કે કથાવાચક પોતે પણ શા માટે કથા કરી રહ્યો છે? દક્ષિણા લેવા માટે. તમે દક્ષિણા આપો જ નહીં, તમારી દક્ષિણા બચાવો. તમારી દક્ષિણા તમે બચાવો, તમે ભાગવત પોતે વાંચો, તમારો પૈસો વેડફાટ બંધ થશે, પૈસાનો વેડફાટ બંધ થશે. તમારો ભગવાન પ્રત્યેનો જે ભક્તિનો ભાવ, મનોરથનો ભાવ છે એના માટે ગામને પૈસો આપવાનો બંધ કરો. તમારો પૈસાનો વેડફાટ બંધ થશે. તમે જાતે મનોરથ કરો ને તમારા ઘરમાં ઠાકોરજીને જે મનોરથ કરવો હોય તે કરો. તમારા ઘરમાં તમે કેમ નથી કરી શકતા? તમારા પૈસાથી જો બીજા કરતા હોય તો પારકે પૈસે તાતા થૈયા કરનારાઓને કરતા તમે તમારા પૈસે તાતા થૈયા કેમ નથી કરતા? યામે કહા ગાંઠ કો લાગે, નંદ નંદન કર ઘર કો ઠાकुर, આપ હોય રહે ચેરો, યામે કહા ગાંઠ કો લાગે, ભયો ભયો ભલી ભઈ ઘર સંપત્તિ બાળી, ઘર કો ઘેર્યો ઘનેરો, તો સૂર વચન મત મેરો. તો આપણા ઘરમાં ઠાકુરજીનો મનોરથો કરો, આપ પોતે જાગૃતે ભાગવતનું પારાયણ કરો, ભાગવતનું ચિંતન કરો, ભાગવતનું મનન કરો. એ બાબતમાં પોતાનો એક જાતનો પર્સનલ ઇન્વોલ્વમેન્ટનો એક તમારે મનોવૃત્તિ કેળવવી જોઈએ. કેમ કે એ જ મહાપ્રભુજીનો મુખ્ય સિદ્ધાંત છે. જૂના જમાનામાં સંસ્કૃતમાં હતી એટલે નહોતા સંસ્કૃત જાણતા, એટલે લોકો કથાવાચકોને બોલાવતા હતા. આજે તો બધી જ ગુજરાતી બધી ભાષાઓમાં ભાગવત અવેલેબલ છે. મુખ્ય ત્યાં ભાષાનો પ્રશ્ન નથી, મુખ્ય લીલાનો પ્રશ્ન છે, મુખ્ય તત્વનો પ્રશ્ન છે, મુખ્ય કર્તવ્ય જ્ઞાનનો પ્રશ્ન છે. ભાષાથી કાંઈ વળગતું નથી. ભાષાથી જો વળગતું હોત, ભાષાની જો મુખ્યતા હોત, એક વાત સમજો તમે, તો પછી અષ્ટછાપના ગાયેલા બ્રજભાષાના પદો બધા રદબાતલ થઈ જશે. દયારામભાઈએ ગાયેલા ગુજરાતીના પદો બધા રદબાતલ થઈ જશે જો ભાષા જ મુખ્ય હોય. કેમ કે એ તો સંસ્કૃતમાં નથી, એ તો ભાષામાં છે. એટલે મુખ્યતા લીલાની છે, મુખ્યતા તત્વની છે, મુખ્યતા કર્તવ્ય બોધની છે. એની મુખ્યતા સમજો તો જેટલી ભાષાઓમાં અનુવાદ મળે છે, જાતે વાંચો, જાતે ચિંતન કરો, જાતે મનન કરો. ભાષાનો પ્રશ્ન તો નથી. ભાષાનો પ્રશ્ન હતો કોઈક જમાનામાં, આજે તો દરેક ભાષામાં અનુવાદ મળે છે. એટલે એ પ્રશ્નમાં તમારે વ્યર્થમાં પૈસાનો તમારો વેડફાટ કરવાનો. જેને જે પોતે એમ કહેતો હોય કે તમે મારાથી ભાગવત લો અને મને પૈસો આપો, તો એને તો તમને કહી દીધું ને કે એના મનમાં ભાગવત કરતા ધનની વધારે કિંમત છે. જે મારા ઠાકોરજીનો તમે મનોરથ કરાવો તો એના માટે તમે પૈસા આપો, હું તમને ઝાંખી આપું ઠાકોરજીની, તો એને સિદ્ધ કરી દીધું ને કે એના મત પ્રમાણે ઝાંખીનો મહત્વ ઓછો છે. કેમ કે એ આપવા માંગે છે અને ધનનો મહત્વ વધારે છે કે એને લેવા માંગે છે. વૃક્ષોમાં કેવી રીતે હોય? વૃક્ષમાં એવી રીતે હોય કે વૃક્ષ જે છે ને ઓક્સિજન લે અને કાર્બન છોડે. કેમ કે એ કાર્બનનો એને ઉપયોગ નથી. હા, કાર્બન લે, ઓક્સિજન છોડે. તો કાર્બન લે એનાથી એનામાં શુગર નિર્માણ થાય. તો એ કાર્બન છોડતી નથી, વૃક્ષ છોડતા નથી. આપણે ઓક્સિજન લઈએ છીએ. કેમ કે કાર્બન આપણને શું કરે? વાત સમજો ધ્યાનથી. આપણને એમ લાગે છે કે ઊંઘ આવે છે, ઊંઘ આવે છે. એકચ્યુઅલી ઊંઘ નથી આવતી. બ્લડમાં કાર્બનનો કન્ટેન્ટ વધી જાય એટલે માથામાં કાર્બન જમા થાય એટલે આપણને ઊંઘ આવે. તો આપણે શું કરીએ? ઊંઘવાની પ્રોસેસમાં એ બધો કાર્બનને બહાર કાઢી દઈએ અને ઓક્સિજનને ડીપ બ્રીથ લઈ લઈને અંદર લઈ લઈએ. તો જેને જે આવશ્યકતા હોય તેને તો અંદર લે છે, જેને જે આવશ્યક નથી તેને બહાર કાઢે છે. તો કથાવાચકોને આવશ્યકતા ધનની છે, કથાને બહાર કાઢે છે. મનોરથ કરતાઓને આવશ્યકતા ધનની છે એટલે મનોરથ બહાર કાઢે છે અને ધનને ભીતર કાઢે છે.
તમને આવશ્યકતા જો સાચી જો કથાની અને ભગવાનની ઝાંખીની હોય તો તમે એને બીજા પાસે શા માટે લો છો? તમે બંને સેવ કરી શકો છો. તમારા ઘરમાં સેવા કરો, તમારા ઘરમાં તમે કથા કરો, તમારો ધર્મે બચશે અને ધર્મે બચશે, બધું બચશે. પણ આપણને કેમ કે ટોપ ફ્લોરમાં અંધારું થઈ ગયું છે ને, એટલે અંધારાને કારણે આવી બધી ચામાચીડિયાઓ લટકી જતી હોય છે. એનાથી આપણે સાવધાની રાખવાની એક બહુ મોટી જરૂરિયાત છે. અને તેના માટે આ શ્રી ગોપીનાથજીના પંચશતીના ઉજવણીના નિમિત્તે આપણે એક આવો દ્રઢ મનોવૃત્તિ, એવી એક દ્રઢ નિષ્ઠા આપણે કેળવીએ કે આપણે આપણા ઠાકોરજીની સેવા આપણા ઘરમાં કરીશું. આપણી ભાગવત કથાનો પઠન મનન ચિંતન આપણે પોતે કરીશું. તો આ અંધકાર આપણા બુદ્ધિમાં, હૃદયમાં અને વ્યવહારમાં જે અંધકાર ઉત્પન્ન થયો છે એ પોતાની મેળે નિવૃત્ત થઈ જશે. અને એક વખતે અજવાળું થયું એટલે પછી કોઈ ચામાચીડિયા આવીને અમારા હૃદય, બુદ્ધિ કે વ્યવહારમાં ગંદવાળ પેદા ન કરી શકે. એ આપણો શુદ્ધ અભિગમ હોવો જોઈએ.